આમ તો ભાણેજના લગ્નમાં સૌથી વધુ હરખ મામાને હોય છે. બહેનના સંતાનોના લગ્નમાં મામા મોંઘેરું મામેરું પણ ભરતા હોય છે. ત્યારે હાલ એક લગ્ન ખૂબ ચર્ચામાં આવ્યા છે અને તે ચર્ચાનું કારણ છે ખાખીમાં મામેરું લઈને પહોંચેલા એસડીઆરએફના જવાનો. સેન્ટરમાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવતા લાખારામની દીકરીના લગ્નમાં ઢોલ શરણાઈ સાથે એસડીઆરએફના જવાનો પહોંચ્યા અને તેમણે 3.21 લાખ રોકડા, ચાંદીના દાગીના અને અનેક વસ્તુઓનું મામેરું પણ ભર્યું. એટલું જ નહીં, લગ્નમાં મામાની દરેક ફરજ નિભાવી અને બાદમાં તો ખાખી વર્દી અને માથે બાંધેલા સાફામાં મામા બનીને આવેલા એસડીઆરએફ જવાનોએ જે કર્યું તે જોઈને ત્યાં હાજર સૌ કોઈ ભાવુક થયા અને એ જાણીને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ ખાખી વર્દીમાં મામેરું ભરવા આવેલા આ એસડીઆરએફના જવાનોની વિગતે વાત કરીએ ગુજરાતી પર. ઘણી વખત લોહીના સંબંધો કરતાં પણ લાગણીના સંબંધો વધુ મજબૂત હોય છે અને અજાણ્યા અતિથિ પણ આંગણે આવેલા અવસરને અનેક ગણો ઉજળો કરી દેતા હોય છે. ત્યારે હાલ આવા જ દ્રશ્યો જયપુરના મોઝામાબાદના ગટોડા ગામમાં જોવા મળ્યા છે. લાખારામ કે જે લાંબા સમયથી એસડીઆરએફના સ્થળ પર સફાઈ કર્મી તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં જ તેમની પુત્રીના લગ્ન હતા, ત્યારે મામાની કમી પૂરી કરવા એસડીઆરએફ જવાનો વર્દીમાં મામેરું લઈને પહોંચે છે અને આ પ્રેમ જોઈને લાખારામ સહિત ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ જાય છે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો જયપુરના મોઝામાબાદના ગટોડા ગામમાં એસડીઆરએફ મુખ્યાલયમાં તૈનાત અધિકારીઓ અને સૈનિકોએ ત્યાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીને પુત્રીના લગ્નમાં લાખો રૂપિયાનું મામેરું લઈને તેઓ પહોંચ્યા હતા. હકીકતમાં તો લાખારામની પુત્રી જ્યોતિના લગ્ન પ્રસંગે એસડીઆરએફ જવાનો અચાનક ગામમાં નાચતા ગાતા અને ઢોલ વગાડતા આવ્યા અને એ દરેકે જ્યોતિના મામાની ફરજો બજાવી હતી. અહેવાલો અનુસાર એસડીઆરએફ જવાનોએ મામાની ફરજ રૂપે ભાણીને 3.21 લાખ રૂપિયા રોકડા આપ્યા. વધુમાં તેમણે આશરે 16,000ની કિંમતના 5 ચાંદીના ઘરેણાં, પુરુષો અને સ્ત્રીઓના 60 જોડી કપડાં અને જરૂરી ઘરગથ્થુ વસ્તુઓનું મામેરું ભર્યું હતું. આ સહાય માત્ર નાણાકીય સહાય નહોતી, પરંતુ પરિવારના સભ્યોની જેમ જ લગ્નમાં પણ મદદ હતી. આ તકે રાજસ્થાનના એસડીઆરએફ કમાન્ડર રાજેન્દ્રસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે મામેરા ઉપરાંત સૈનિકોએ 4,010 રૂપિયાનું કન્યાદાન પણ આપ્યું હતું. લગ્નના બંને પારંપરિક રિવાજોના આ સૈનિકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. મામેરું ભરવાની સમગ્ર વિધિ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી, જેનાથી આનંદી વાતાવરણમાં પણ વધારો થયો હતો. ગામ લોકોએ પહેલીવાર આવા લગ્ન વિશે સાંભળ્યું હોવાથી તેઓ તેમની પ્રશંસા વ્યક્ત કરી રહ્યા છે અને આ લગ્નને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા. એસડીઆરએફના તમામ અધિકારીઓ અને સૈનિકોના મતે આ પ્રશંસનીય પહેલ એસડીઆરએફ રાજસ્થાનના કમાન્ડર રાજેન્દ્રસિંહ સિસોદિયાથી પ્રેરિત હતી. તેમના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર હનુમંતસિંહની આગેવાની હેઠળ એક ટીમ આનંદપુર કાલુ પહોંચી, જ્યાં પૂરા આદર અને ઉત્સાહથી મામેરું ભરવામાં આવ્યું. અધિકારીઓ અને સૈનિકોએ તેમની ફરજોની જેમ જ આ સામાજિક જવાબદારી પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક અને સમર્પણ સાથે નિભાવી છે. સફાઈ કર્મી લાખારામ વિશે જો વાત કરીએ તો તે છેલ્લા 2 વર્ષથી એસડીઆરએફ ગટોડામાં સેવા આપી રહ્યા છે અને તેમના કામ અને વર્તન માટે તે જાણીતા છે. સૈનિકોએ તેમને માત્ર એક કર્મચારી જ નહીં, પરંતુ તેમના પરિવારનો એક ભાગ માનીને આ આનંદના પ્રસંગે તેમની સાથે ઊભા રહેવાનું નક્કી કર્યું. ખાખી પહેરેલા જવાનો જ્યારે મામેરું લઈને પહોંચ્યા ત્યારે તે દ્રશ્ય જોઈને ગ્રામજનો પણ ભાવુક થઈ ગયા હતા અને આખું વાતાવરણ ભાવનાથી ભરાઈ ગયું હતું. આ તકે ગ્રામજનો અને પરિવારના સભ્યોએ એસડીઆરએફ જવાનોની આ પહેલની ખૂબ પ્રશંસા કરી અને તેને સામાજિક એકતા, સહયોગ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે. આ ઉપરાંત મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ ઘટના વિશે જાણીને લોકો પણ આ જવાનોની પહેલને બિરદાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. એકબીજાનો સાથ અને સહકાર જ સૌથી મહત્વના હોય છે અને એકબીજા પ્રત્યેની ભાવના જ સૌથી ઊંચી હોય છે. ત્યારે આ ઘટનાને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.